ભારતની દીકરી સાથે કોલકાતામાં થયેલી દુષ્કર્મ અને હત્યાની ઘટના માટે આજરોજ એમએસયુ પેવેલિયનથી ફતેગંજ મેઇન રોડ થઈ અને ગર્લ્સ હોસ્ટેલના કમાટીબાગના સામેના ગેટ સુધી કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી, જેમાં ગર્લ્સ હોસ્ટેલની મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. આ કેન્ડલ માર્ચ એમએસયુના વિદ્યાર્થી આગેવાન પાર્થ પંડ્યા અને તેજસ સોલંકી વડે કરવામાં આવી હતી. કેન્ડલ માર્ચની પૂર્ણાહુતિ ગર્લ્સ હોસ્ટેલના ગેટ પર કરવામાં આવી હતી, જ્યાં મીણબત્તી પ્રગટાવી અને 2 મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમજ ભારતની આ દીકરીને ન્યાય મળે તેના માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અંદર અઘટિત ઘટના થઈ અને જેમાં એક ભારતની એક દીકરી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું અને એની બેરહમીપૂર્વક હત્યા કરવામાં આવી. એ ભારતની એક દીકરીને ન્યાય મળે અને એની આત્માને શાંતિ મળે એના માટે અત્યારે અમારા વડે અહીંયા એમએસયુની ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ તેમજ એમએસયુના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળી અને ફતેગંજ વિસ્તારની અંદર કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે કે એક દીકરીને ન્યાય મળે અને એની આત્માને શાંતિ મળે એના માટે અમે અત્યારે એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીશું. કલકત્તા રેપ કેસ જે થયો એના જસ્ટિસમાં અમે આ કાર્યક્રમ ગોઠવ્યો છે. વડોદરા પેવેલિયન જે છે ત્યાંથી અમે રેલી ચાલુ કરીએ છીએ. તો અમે મતલબ એવી હોપ રાખીએ છીએ કે મેસેજ આગળ સુધી પહોંચે અને જેટલું મેક્સિમમ પોસિબલ બને એટલી ઝડપથી એમને ન્યાય મળે. દ્રષ્ટિ